નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે કાલચક્રમાં સવારમાં એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરવી છે, કારણ કે ગુજરાતનું હિત એમાં રહેલું છે, ગુજરાતના લોકોનું હિત રહેલું છે, ખાસ કરીને અદાલતી કાર્યવાહી. અદાલતોમાં એટલા બધા કેસોનો ભરાવો થાય છે કે જેના કારણે લોકો પરેશાન થાય છે. એક કેસ દાખલ થાય એટલે ઓછામાં ઓછા બે સામસામેના કુટુંબ, બે થી વધારે કુટુંબ મળીને એક કેસ પાછળ 10 લોકો પરેશાન થતા હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના 30 લાખ જેટલા કેસનો ભરાવો ગુજરાતની અદાલતોમાં છે. અલગ અલગ પ્રકારની અદાલતો, તમામ પ્રકારની અદાલતો આવી જાય, એમાં કમિશન પણ આવી જાય, અને બીજી બધી નીચલી અદાલત થઈ લઈને જે અદાલતીય કાર્યવાહી કરે છે એ તમામ આવી જાય. આવા 30 લાખ કેસ છે. એનો મતલબ એ થયો કે ઓછામાં ઓછા 1.5 કરોડ લોકો આની પાછળ પરેશાન થાય છે અને એને ઝડપથી ન્યાય મળતો નથી. આ ચિંતા આપણે એટલા માટે કરવી પડે છે કે આપણે 2003માં એ વખતની સરકારે આપણને ખાતરી આપી હતી કે આ ઝડપી કેસ નું નિવારણ થાય અને એના કારણે લોકોને ન્યાય ઝડપથી મળવા લાગે. આ આપણે જોઈ શકીએ છીએ 22મી એપ્રિલ 2003ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી સરકાર પક્ષકાર હોય એવા અદાલતી કાનૂની વિવાદોના કેસમાં ઝડપી યોગ્ય નિર્ણય લાવવા માટે દરેક વિભાગને સુનિશ્ચિત કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. એને એટલા માટે કહ્યું હતું કે કાર્ય પદ્ધતિ ન હોવાના કારણે કેસનો ભરાવો થાય છે. યોગ્ય નિરાકરણ લાવવા માટેની સુનિશ્ચિત કાર્ય પદ્ધતિ આ અદાલતી વિવાદોના કેસોમાં કરવી જોઈએ. ઈ ગવર્નન્સના માધ્યમથી દરેક વિભાગ તેના હસ્તકના અદાલતી કાનૂની કેસોનો અગ્રતા ધોરણે કેટેગરી વાઇઝ પૃથ્થકરણ કરશે અને એનું નિરાકરણ લાવશે. આ સ્પષ્ટપણે ત્યારે આપણા મુખ્યપ્રધાન, એ સમયે મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી, એમણે કહ્યું હતું. તો પછી શું થયું એ આપણે જાણીએ છીએ. પછી જે ખરેખર થવું જોઈતું હતું એ તો થયું જ નહીં. સરકારી વિભાગો પ્રજાના કેસોના નિવારણ માટેના અનેક વખત જાહેરાતો કરી છે, અનેક વખત. ત્યાં સુધી કહ્યું છે કે જે આજે કેસ દાખલ થાય એ 1 વર્ષ સુધીમાં એનું નિવારણ આવી જશે. આવું વિધાનસભામાં જાહેરાત કરેલી છે. એ વખતના કાયદા પ્રધાને જાહેરાત કરેલી છે. તો કેમ અત્યારે આવી પરિસ્થિતિ આજે આવીને ઊભી છે કે આટલા બધા મોટા પ્રમાણમાં કેસનો ભરાવો થઈ રહ્યો છે અને એ કેસના ભરાવાના કારણે પ્રજા પરેશાન થાય છે. આ પ્રજા પરેશાન શા માટે થઈ રહી છે? એના અનેક કારણો છે. એમાં છેલ્લા 10 વર્ષથી 30 લાખ ખટલા બાકી છે. 10 વર્ષથી જે બાકી હોય એવા અલગ અલગ ગુજરાતની વડી અદાલતથી લઈને બીજી બધી અદાલતો મળીને આ પ્રકારે આપણે જાણીએ છીએ કે 30 લાખ જેટલા કેસ ત્યાં પડેલા છે. અદાલતે બાદશાહ એટલે કે રાજાની કચેરી કહેવામાં આવે છે અદાલતની, જે આપણે એની વ્યાખ્યાઓ જોઈએ અલગ અલગ સ્વાર્થ જોડણી કોષથી લઈને ગાંધીજીએ જેને માન્યતા આપી હતી એ. તો એ એટલા માટે કહેવામાં આવે છે. તો એનો મતલબ એ થયો કે રાજાની કચેરી આટલું જો અન્યાય કરતી હોય તો પછી એ રાજા આપણે ચૂંટીને મોકલીએ છીએ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન તરીકે, તો એ કરે છે શું? સવાલ એવો ઉભો થાય છે. ગુજરાતના ન્યાયાલયના કેસોમાં ઓછામાં ઓછા આદેશનો અમલ 25 વર્ષે આજે પણ અધૂરો છે. 25 વર્ષ પહેલાથી જ્યારે અશોક ભટ્ટ જ્યારે કાયદા પ્રધાન હતા ત્યારથી જાહેરાતો સતત થતી આવે છે. કેસોનો ભરાવો થાય છે, પૂરતા ન્યાયાધીશો આપવામાં આવતા નથી અને ગુજરાતમાં ન્યાયના વિલંબથી 1 કરોડ લોકોને અન્યાય આ જે અદાલતો છે, નીચલી અદાલત અને વડી અદાલત, આ બંનેની અદાલત, બીજા બધાને વાત છોડો, બીજા બધા સાથે તો લગભગ 1.5 કરોડ જેટલા લોકો પરેશાન થઈ રહ્યા છે કેસના ભરાવાના કારણે. ગુજરાતના વડા ન્યાયાલયમાં 1.77 લાખ ખટલા અત્યારે બાકી છે. વડી અદાલતમાં જે હાઈકોર્ટ આપણે જેને કહીએ છીએ અંગ્રેજીમાં, એમાં 1.77 લાખ કેસ ભરાયેલા છે. આજે ચર્ચા એટલા માટે આપણે કરીએ છીએ કે ગુજરાતની વડી અદાલતોમાંથી કેસનું ભારણ ઘટાડવા માટે આ ભારતીય જનતા પાર્ટીની 7 સરકારો આવીને ગઈ, પરંતુ એમાં ભારણ ન ઘટ્યું. એટલે ગુજરાતની આ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ નક્કી કર્યું કે નહીં, પ્રજાને આપણે ન્યાય આપવો છે, ઝડપી ન્યાય આપવો છે, કારણ કે ન્યાયમાં વિલંબ એ અન્યાય છે. એટલા માટે આ 1.77 લાખ જે ખટલા પડતર છે એમાંથી જે 10 વર્ષ જૂના હોય, 10 વર્ષ કે એનાથી વધારે જૂના હોય એવા કેસોનો ઝડપથી નિકાલ કરવા માટે હવે જે શનિવારે
હાઈકોર્ટ જે બંધ રહેતી હતી એ શનિવારે ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. હાઈકોર્ટનો બહુ સારામાં સારો નિર્ણય છે. ભલે રાજકીય નેતાઓ નિષ્ફળ ગયા હોય પણ કોર્ટને આજે ચિંતા છે, કારણ કે એની હવે ક્રેડિટનો સવાલ આવી રહ્યો છે કે આટલા 10 વર્ષથી વધારે સુધીના સમયના આજે કેસ કેમ ભરેલા છે. 10 વર્ષ સુધીના ક્રિમિનલ ખટલાની સુનાવણી દર શનિવારે કરવામાં આવશે એવી ગુજરાત હાઈકોર્ટે જાહેરાત કરી છે. અને એટલા માટે આજે આ ચર્ચા કરવી પડી છે કે સરકાર ભલે નિષ્ફળ રહી હોય પણ આજના ન્યાયમૂર્તિઓને એને ગુજરાતની જનતાની ચિંતા છે. 9 ડિવિઝન બેન્ચ અને 3 સિટિંગ જજની બેન્ચ કેસની સુનાવણી ચાલુ કરી દીધી છે. ખરેખર બહુ સારો નિર્ણય છે. રાજકીય નેતાઓ વચનો આપે છે એ કાળ ઇતિહાસ બની જતો હોય છે. ખરા ઇતિહાસનું અત્યંત કાળું પાનું બની જતું હોય છે, અત્યંત ખરાબ પાનું બની જતું હોય છે. અને એટલા માટે 600 ખટલાઓ આ રજૂ કરવામાં આવ્યા હતા ન્યાયસભામાં. વર્ષો જૂના 600 ખટલા ગુજરાતની વડી ન્યાયાલયમાં. તો આ ખંડપીઠ અને સિંગલ જજની બેન્ચ સમક્ષ સૌથી જૂના 50 ખટલા આ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, કેસ રજૂ કરવામાં આવ્યા હતા. દાવાઓ જે હોય છે, સૌથી જૂના 100 કેસની સુનાવણી દર બુધવારે પણ થાય છે. દર બુધવારે તો થાય જ છે સૌથી જૂના, પણ એ ચાલુ દિવસ છે. પરંતુ આ રજાના દિવસે પણ શનિવારે કરશે. આ ન્યાયમૂર્તિઓએ જે નક્કી કર્યું છે સાચા અર્થમાં ગુજરાતને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે ખટલા પડેલા હોય ગુજરાતની વડી અદાલતમાં, કુલ બધા થઈને તમામ પ્રકારના આવી જેવા 2 લાખ જેટલા આવા કેસ પડતર છે. અને ગુજરાતની નીચલી અદાલતોમાં 30 લાખ અલગ અલગ પ્રકારની નીચલી અદાલત એટલે એમાં અલગ અલગ પ્રકારના જે કોર્ટ જેવી કાર્યવાહી કરતી હોય સરકારી સંસ્થાઓ પણ આવી જાય છે. તો અદાલતે બાદશાહ મોદી 1970માં ન્યાય મિત્રો નિમણૂક કરવાના હતા, નિમણૂક ન કર્યા. દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ અદાલત બનાવવાની હતી, દરેક ગ્રામ પંચાયતમાં. એ પણ ન બનાવી. જો એ થયું હોત તો ગ્રામ પંચાયત લેવલથી જ એનું નિવારણ લાવ્યું હોત, પરંતુ આ નરેન્દ્ર મોદીએ એ કામ ન કર્યું અને ગુજરાતને અંધકાર યુગમાં ધકેલી દીધી છે ન્યાયના સંદર્ભમાં. તો આ 200 ન્યાય મિત્રોની નિમણૂક વડાપ્રધાન મોદી કરવાના હતા આખા દેશમાં, પરંતુ કર્યા કેટલા? 5 વર્ષમાં એમણે જે નિમણૂક આપી છે એ માત્ર ને માત્ર 27 ન્યાયમૂર્તિની શરૂઆતના 5 વર્ષમાં આપી હતી. પછી એમાં જે પ્રગતિ થવી જોઈએ, જે ધારી પ્રગતિ થવી જોઈએ એ ન થઈ શકી. વાતો કરવી છે બધી, પરંતુ પ્રજા માટે અમલી કરી શકાય, નાગરિકો માટે અમલી બની શકે, નાગરિકોનું જીવન સુખમય થાય, એને ઝડપથી ન્યાય મળે એ માટે કરવું કંઈ નથી. દેશની નીચલી અદાલતોમાં 4.17 કરોડ ખટલા એટલે કે કેસ પડતર છે. 4.17 કરોડ. ખરેખર બહુ ગંભીર બાબત છે. આટલા મોટા પ્રમાણમાં ન્યાયમૂર્તિઓ હોવા જોઈએ. ન્યાયમૂર્તિઓ મૂકો, કારણ કે ન્યાય આપવો એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ, પરંતુ એ આપવામાં આવતી નથી. અને એટલા માટે દેશમાં 36 લાખ ખટલા 10 વર્ષથી વધારે જૂના છે. કુલ બધા થઈને 36 લાખ. ખરેખર તો આ સરકારોએ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તમામ સરકારોએ શરમથી માથું ઝૂકી જવું જોઈએ, પરંતુ એ અહીંયા જોવા મળતું નથી. અને એટલા માટે આપણે આજે આ સવારમાં કાલચક્રમાં ચિંતા કરીએ છીએ. કાલચક્રમાં જે આ બધું ફસાઈ ગયું છે, કાળના ચક્રમાં બધું જે થયું છે એ અત્યંત ગંભીર છે. અને એટલા માટે આપણે આ ચિંતા કરવી પડે છે. અને આ ચિંતા કરવાના અનેક કારણો છે. એમાંના રાજકીય નેતાઓ જે વચનો આપે છે, કાર્ય પદ્ધતિ વિકસિત કરવાની 2003માં નરેન્દ્ર મોદી કહ્યું હતું. આજે કેટલા વર્ષ થયા? આજે એને 22 વર્ષ થયા. 22 વર્ષ થયા. અને અનેક વખત વિધાનસભામાં જાહેર કરવામાં આવે છે, ગૃહ અને કાયદા પ્રધાનોએ અનેક વખત, કે 1 વર્ષમાં ગુજરાતના નાગરિકોને ન્યાય મળે. માનો કે આજે કેસ દાખલ થાય છે તો 1 વર્ષની અંદર એટલે કે 365 દિવસની અંદર એનો જ ચુકાદો આવી જશે. આવી જાહેરાતો કરેલી છે, પરંતુ એ થતું નથી. આવી ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં નવી કોર્ટ બનાવવામાં આવી છે. એક કોર્ટ બનાવી તો અત્યારે 100 કરોડ રૂપિયાનું તમામ જમીનથી લઈને બિલ્ડિંગ સુધીનું અને અંદરનું રાજ રચેલું ગણવામાં આવે તો 100 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. એ ખર્ચનું પૂરું વળતર મળતું નથી. રાત્રે અદાલતો ખરેખર ચાલવી જોઈએ. રાતના સમયે જે તાજા આવેલા કેસ પણ ચલાવવા જોઈએ, કે જેથી કરીને જે નવા કેસ હોય એમાં ઝડપથી નિરાકરણ આવી શકે. પરંતુ સરકાર નવા ન્યાયાધીશો નિયુક્ત કરતી નથી, કારણ કે એમને ન્યાયનો વિલંબ જોઈએ છે. એવા અનેક કેસ એવા છે કે જે વર્ષોથી આજે અદાલતમાં પડેલા છે. 2012માં એક કેસ કરેલો હતો કે
જે શિક્ષકોની હંગામી નિમણૂક કરવામાં આવે છે, એ શિક્ષકોની નિમણૂકની હાઈકોર્ટે કહ્યું હતું કે નહીં, આ ખોટી પદ્ધતિ છે, તમારે દરેકને સમાન પગાર આપવો જોઈએ, સમાન ન્યાય, સમાન કામ હોય તો સમાન પગાર મળવો જોઈએ, કેમ નથી આપતા, એમ કરીને સરકારની વિરુદ્ધનું ચુકાદો આપ્યો હતો ગુજરાતની વડી અદાલતે. તો આ જ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં 2012થી આજે આ કેસ પડતર છે. એક પણ ત્યાં ચલાવવામાં આવતો નથી. એ કેસ સરકારની ઈચ્છા નથી અને સુપ્રીમ કોર્ટની પણ ઈચ્છા ન હોય એવું દેખાઈ રહ્યું, કારણ કે એની સાથે ગુજરાતનું ભવિષ્ય જોડાયેલું છે. જો સારા શિક્ષકો મળે, સારા પગારથી શિક્ષકો મળે તો ગુજરાતના નાગરિકો માટે એ સારું શિક્ષણ પણ આપી શકે. તો આજે આટલું જ આપણે કાળચક્રમાં, એટલા માટે આપણે આ વાત કરવી હતી. અને આ વાત કરવામાં આપણે ખાસ કરીને કે ગુજરાતનું જે એક કલંકિત પ્રકરણ છે એને દૂર કરવું જોઈએ આ જ રાજનેતાઓએ. પરંતુ આજે 35 વર્ષથી એક જ પક્ષની સત્તા હોવાના કારણે આપણને પૂરતો ન્યાય મળી